હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. તમને ભૂખ લાગી હોય અને એમ લાગે કે કંઈક ચટપટું ચીઝી ખાવું હોય તો તમે શું કરો? તો મને મારા હાથમાં આવ્યા છે પાઉં, જે મારા 2 દિવસ પહેલાં હું લાવી હતી રેસીપી બનાવવા, પણ વધ્યા હતા, પણ એટલા બધા બી નહોતા વધ્યા કે હું એને કોઈ રેસીપીમાં ઉપયોગ કરી શકું. 3 જ પાઉં વધ્યા છે, તો આજે મેં કીધું ચલો આપણે પાઉંનું કંઈક રેસીપી બનાવીએ. તો મને યાદ આવ્યા ચીઝ બ્લાસ્ટ ગાર્લિક પાઉં, એટલે તો આપણે ઘરે ટ્રાય કરીએ. તો બનાવીએ આપણે ચીઝ બ્લાસ્ટ ગાર્લિક પાઉં. એના માટે મેં 3 પાઉં લઈ લીધા છે અને આપણે કરી લઈશું એક તમારી જોડે કોઈ ના વાપરતા એવી એલિમેન્ટની કે લોખંડની કે કોઈ બી કઢાઈ હોય, તમે ના વાપરતા હોય એને પ્રીહીટ કરી લેવાની. તમારી જોડે ઓવન ના હોય તો ઓવન હોય તો બેસ્ટ છે કે તમે ડાયરેક્ટ ઓવનમાં જ કરી દો, તો 2 થી 5 મિનિટમાં થઈ જાય. પણ મારી જોડે ઓવન નથી, મને ઓવન કરતાં ઇઝીલી આ પડે કે ફટાફટ સાફ સફાઈ બી થઈ જાય. તો મેં મારા જોડે એક લોખંડની તવી છે, એમાં મેં લોખંડનું તાસડું છે, એમાં મેં પ્રીહીટ કરવા મૂકી દીધી છે ને એમાં મારા જોડે તવીથી આપણે રોટલી કરીએ એ જ તવી મેં અંદર પ્રીહીટ કરવા મૂકી છે અને એને આપણે કરી દઈશું બંધ. અને ત્યાં સુધી આપણે આપણો મસાલો તૈયાર કરીશું. પાઉં તો મેં વચ્ચેથી કાપી અને લઈ લીધા છે. આ રીતે ઉપરથી તમારે ચપ્પાથી તમે ધીમે 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 કાપશો એટલે આ રીતે પાઉંમાં જગ્યા થઈ જશે મસ્ત. એમાં તમારે કોથમીર સમાન લેવાની, લસણ ઝીણું ઝીણું વાટી દેવાનું, મરચાં 1-2 સમાન લેવાના અને બટર નાખી બધું મિક્સ કરી અને એક મસાલો તૈયાર કરવાનો. એ આખા પાઉંમાં અંદર લગાવી અને મોઝરેલા અને સાદું ચીઝ હોય પ્રોસેસ ચીઝ એ બે ભરી અને આમાં મસ્ત શેકી લેવાનું. તો ચલો હું બતાવું કે આપણે કઈ રીતે કરીશું. આમાં તમારે પનીરનો, વેજીટેબલનો ઝીણા ઝીણા સમારી ઉપયોગ કરવો હોય તો બી તમે કરી શકો. આમાં તમે થોડા લાંબા પાઉં મળે છે. જો તમે રાજમા, ચણા એ બધું ભરી મસાલો કરીને તૈયાર કરવા હોય તો બી કરી શકો. હું તમને એકવાર બતાવીશ કઠોળવાળો કે કઈ રીતે કરવા પાઉં. તો આપણે બનાવીશું ચીઝ બ્લાસ્ટ પાઉં. એમાં નાખીશું આપણે મસ્ત લસણ વાટેલું અને ઘીમાં મસ્ત પેલું કરી. મેં 2 જાતના ચીઝ લીધા, મોઝરેલા બી લીધું અને પ્રોસેસ ચીઝની ટ્યુબ બી લીધી છે. તો આ રીતે મેં કોથમીર, મરચાં અને બટર લઈ લીધું છે. એમાં હું વાટેલું લસણ નાખી દઈશ. આની જગ્યાએ તમારી જોડે કોઈ બી ઘરે બનાવેલી ચટણી હોય કે પછી પેલા સોસ મળે છે અત્યારે બધા ડીપ આવતા હોય છે તૈયાર, ચીલી સોસ એ બી લગાવીને તમે કરી શકો. જે તમને ઇઝી પડે, ધારો કે આપણે ફટાફટ બનાવવું છે અને ઇઝી વેમાં બનાવવું છે તો જે ઘરે હોય એ લઈ લેવાનું. મને તો બસ આ કોથમીર, મરચાં અને મેં વાટી લીધું છે અંદર લસણ, એ હું આમાં ભરી લઈશ અને પછી એમાં ભરીશું ચીઝ. આ રીતે હોય ને એમાં મસ્ત તમારે આખું બધું ફિલ કરી લેવાનું. આમાં જે આ નાસ્તો મસ્ત લાગે પછી સોસ જોડે, ગ્રીન ચટણી જોડે તમે ખાઓ. મને સાચું કહું તો ચીઝની આઈટમો વધારે ભાવે, પણ કેટલું કે નોર્મલી, એટલું બધું નહીં કે ઓવર માપનું. 1-2 પાઉં, 1 પાઉં મળી જાય ચીઝવાળું તો બહુ થઈ ગયું, ઓવર વસ્તુ નહીં. આપણે ચીઝ ફિલ કરી લઈશું મસ્ત. પહેલાં મોઝરેલા કરીશું અને આજે મારા જોડે પ્રોસેસ ચીઝ છે, હું છીણી લઈશ. અને જે આપણે પાઉંનો ઉપરનો ભાગ કાઢ્યો છે એ આપણે મસ્ત એને કવર કરી લઈશું. અને જો તમે ના લગાવો હોય તો બી વાંધો નહીં, એ પાઉંનો કટકો તમે ના લો ને તોય ચાલે. બ્રેડ ક્રમમાં તમારે એને પીસીને લઈ લેવાનો ઉપયોગમાં. આ રીતે તમારે મસ્ત એમાં ફિલ કરી લેવાનું, દબાઈ. આ રીતે મેં ફિલ કરી લીધું છે મસ્ત. એના ઉપર તમે આ રીતે એનું કવર કરી લો અને મસ્ત એને પ્રીહીટ થઈ ગયું છે આપણું તાસણું. એના તમારે મૂકી અને બટર લગાવી દેવાનું. આ તમારું ઓવનનું જ કામ કરે એક જાતનું. બહુ જ મસ્ત શેકાઈને હમણાં તૈયાર થઈ જશે. એ જ રીતે આપણે 3 ભરી અને ઉપર બટર લગાવી લઈશું. 3 પાઉં મેં કરી લીધા છે. હું એને હાથથી જ બટર મસ્ત લગાવી લઈશ. આપણે ઉપર એનું પેલું જે કાઢેલો ભાગ હતો એને નહીં લગાવીએ મસ્ત, એટલે ચીઝવાળું લાગશે બી મસ્ત અને શેકાશે બી મસ્ત. આ રીતે આપણે એને ઢાંકી દઈશું 3 પાઉં. અને એના ઉપર તમારે કોઈ વજન મૂકવું હોય તો મૂકી દેવાનું અને 10 મિનિટ એને મસ્ત ધીમા તાપે મેલ્ટ થવા દેવાનું ચીઝને. ચાલો આપણે ચેક કરી લઈએ આપણા
બ્લાસ્ટ ચીઝી પાઉં. જો ફ્રેન્ડ કેટલા મસ્ત થયા, તવીમાં જ થયા છે પણ કેટલા મસ્ત થયા. જો દેખાય છે. હવે આપણે એને નીકાળી લઈશું અને એના ઉપર આપણે ઓરેગાનો લઈશું. દેખાય ચીઝ કેવું મેલ્ટ થઈને બહાર આવ્યું છે. એટલું મસ્ત લાગે ને. આવો થોડું તમને નાની મોટી ભૂખ લાગી હોય અને તમારા ઘરે હાજર હોય વસ્તુ તો તમે કરી શકો. જો આ પાઉં મેં આ ઉપયોગ ના કર્યો તો મારે વેસ્ટ જ જવાના હતા. એના ઉપર આપણે ઓરેગાનો થોડો વપરાઈશું અને તમારે ખાવો હોય તો સોસ લઈ શકો, ના ખાવો હોય તો એકલા બી ખાઈ શકો છો. ચલો હવે બ્લાસ્ટ કરવો હોય તો એને મોઢામાં મૂકવું પડશે. તો આટલું ગરમ તો મૂકાશે નહીં, પણ હું તમને એક પેલું કરીને બતાવીશ. જુઓ એકદમ એટલું ક્રિસ્પી થયું છે ને. છે ચીઝ જો દેખાય છે. મોઢામાં પાણી આવી ગયું છે એટલે હું તો એ પાણી આના સાથે નીચે ઉતારી દઉં પેટમાં. બાય ફ્રેન્ડ.